મિલિયન કેટલા 1 થી 2 મિલિયન કોષપુંજ એટલે કોષનો જથ્થો બરાબર છે. સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ લેંગરહેન્સના કોષ આવેલા હોય છે. તમને 1 માર્કમાં પૂછાય કે લેંગરહેન્સના કોષપુંજો ક્યાં આવેલા છે, તો સ્વાદુપિંડમાં આવેલા છે અને અંતઃસ્ત્રાવી ભાગમાં આવેલા છે. કેટલા છે તો કે 1 થી 2 મિલિયન. બરાબર છે. આ લેંગરહેન્સના કોષપુંજો 2 પ્રકારના કોષો ધરાવે છે. બરાબર છે. એ બે પ્રકારના કોષો ધરાવે છે. આલ્ફા કોષ અને બીટા કોષ. લેંગરહેન્સના કોષપુંજો 2 પ્રકારના કોષ ધરાવે છે, આલ્ફા કોષ અને બીટા કોષ. એનાથી આપણે આગળ ચર્ચા કરીએ. આલ્ફા કોષ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. બરાબર છે. આલ્ફા કોષ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જ્યારે બીટા કોષ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. બરાબર છે. આલ્ફા કોષ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને બીટા કોષ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આપણે અત્યારે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ વિશે ભણીએ. બરાબર છે. પહેલા આપણે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ વિશે ભણીએ અને પછી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ વિશે સવિસ્તાર આપણે ચર્ચા કરીશું. બરાબર છે. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, જે શરીરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. કેવો અંતઃસ્ત્રાવ છે? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. શું કાર્ય કરે છે તો કે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવા માટે કોણ જવાબદાર છે તો કે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ. ગ્લુકાગોન મુખ્યત્વે યકૃત કોષ ઉપર કાર્ય કરે છે. બરાબર છે. કેના ઉપર કાર્ય કરે છે તો કે મુખ્યત્વે યકૃત કોષો પર કાર્ય કરે છે અને ગ્લાયકોજીનેસિસ
પ્રક્રિયાને ઉત્તેજે છે. બરોબર છે. ગ્લાયકોજિનેસિસ પ્રક્રિયાને ઉત્તેજી છે. બરોબર છે. જેના કારણે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે. જેના કારણે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે. આથી ગ્લુકાગોનને હાઇપર ગ્લાયસેમિક કહે છે. ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહેવાય છે. શરીરમાં ગ્લુકોઝના પ્રમાણને વધારવા માટે જવાબદાર છે. જેના કારણે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવને હાઇપર ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહેવાય છે. બરાબર છે. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ શેના ઉપર કાર્ય કરે છે તો એ ખાસ યાદ રાખવાનું છે. તમે નીટ અને ગુજકેટ માટે પણ આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે. બરાબર છે. અતિશય અગત્યનો છે કે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ છે એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ છે એ યકૃત કોષ ઉપર કાર્ય કરે છે. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ છે એ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. આ યાદ રાખજો ભાઈ. બરાબર. બાળકો અહીંયા જ ભૂલ કરે છે. બરાબર છે. શર્કરાનું પ્રમાણ વધારવા માટે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. જેના કારણે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવને હાઇપર ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહે છે. જેના કારણે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવને હાઇપર ગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહે છે. બરાબર છે. બીજો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન. બરાબર છે. એના વિશે હવે ભણીએ આપણે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ક્યાંથી આવે છે? બીટા કોષમાંથી. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ક્યાંથી આવે છે? આલ્ફા કોષમાંથી. આલ્ફા અને બીટા કોષ ક્યાં જોવા મળે છે? લેંગરહેન્સના કોષપુંજમાં. લેંગરહેન્સના કોષપુંજની સંખ્યા કેટલી છે? 1 થી 2 મિલિયન. બરાબર છે. લેંગરહેન્સના કોષપુંજ આવ્યા ક્યાં છે? તો કે સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવી ભાગમાં. કેટલા બધા ક્વેશ્ચન થઈ ગયા ભાઈ? થઈ ગયા ને? એક માર્કના, નીટના અને ગુજકેટના કેટલા બધા ક્વેશ્ચન થઈ ગયા. આ રીતના જ તૈયારી કરવાની હોય. નીટ અને ગુજકેટ કાંઈ વિદેશમાંથી નથી આવતું. બસ આ જ છે. નીટ એટલે આ જ છે. આ જ મટીરિયલ નીટનું છે. બરોબર છે. તૈયારી કરવાની છે આપણે. બરોબર છે. એટલે ઇન્સ્યુલિનની વાત કરીએ તો ઇન્સ્યુલિન પણ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. બરાબર છે. ઇન્સ્યુલિન પણ કેવું અંતઃસ્ત્રાવ છે? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. બરાબર છે. ઇન્સ્યુલિન મુખ્યત્વે વાત કરીએ આપણે હવે. જોજો, ઇન્સ્યુલિન મુખ્યત્વે યકૃત કોષો અને
મેદપૂર્ણ પેશીના કોષો પર કાર્ય કરે છે. બરાબર છે. શેની ઉપર કાર્ય કરે છે ભાઈ? તો કે યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીના કોષો ઉપર કાર્ય કરે છે, જે ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે. જે ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે, જેના કારણે ગ્લુકોઝનું રુધિરમાં પ્રમાણ ઘટે છે. આથી ઇન્સ્યુલિનને હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહે છે. બરાબર છે. હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહે છે. બરાબર છે. ઇન્સ્યુલિનને કેવો અંતઃસ્ત્રાવ કહેવાય છે? હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. બરાબર છે. હવે આપણે વાત કરીએ ભાઈ, આમ ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન રુધિરમાં ગ્લુકોઝનું સમસ્થિતિ પ્રમાણ જાળવી રાખે છે. ગ્લુકાગોન શું કરે છે? વધારે છે. ઇન્સ્યુલિન શું કરે છે? ઘટાડે છે. એટલે બેયની સંયુક્ત અસર હેઠળ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ છે એ જળવાઈ રહે છે. બરાબર છે. એનાથી આપણે આગળ વાત કરીએ, જો ઇન્સ્યુલિન ના પ્રમાણમાં ખામી આવે તો ડાયાબિટીસ મેલિટસ નો રોગ સર્જાય છે. આ ડાયાબિટીસ નો રોગ છે એ કેવો રોગ છે? તો કે જટિલ રોગ છે, જેમાં મૂત્રમાં ગ્લુકોઝનું પ્રમાણ વહી જાય છે. આવો માણસ ની રોગ પ્રતિકારક શક્તિ નાબૂદ થઈ જાય છે. જો એ વ્યક્તિને ઘા પડે તો તરત મટતો નથી. ડાયાબિટીસ જેને થઈ હોય એના ધીરે ધીરે કરતા અંગ છે એ કામ કરતા પણ બંધ થઈ જાય છે. એટલે ડાયાબિટીસ છે એ ખરાબ એક બીમારી છે, જટિલ રોગ છે. એમાં શરીરનું ધ્યાન વધુ પડતું રાખવું પડે છે. બરાબર છે. સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે આપણે ચર્ચા કરી. સ્વાદુપિંડ કેવી ગ્રંથિ છે? તો કે સંયુક્ત ગ્રંથિ છે. સ્વાદુપિંડ બે પ્રકારના ભાગ ધરાવે છે, બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી. સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ છે એ લેંગરહેન્સના કોષપુંજ ધરાવે છે. લેંગરહેન્સના કોષપુંજની સંખ્યા કેટલી છે? 1 થી 2 મિલિયન. અને એમાં બે પ્રકારના કોષ આવેલા છે, આલ્ફા કોષ અને બીટા કોષ. આલ્ફા કોષ છે એ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ધરાવે છે
બીટા કોષ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ધરાવે છે. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે. મુખ્યત્વે યકૃત કોષ ઉપર કાર્ય કરે છે અને ગ્લાયકોજીનોલાઇસિસ અથવા ગ્લાયકોજીનેસિસ પ્રક્રિયાને ઉત્તેજી અને શર્કરાનું પ્રમાણ વધારે છે, જેના કારણે ગ્લુકાગોનને હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહે છે. ઇન્સ્યુલિનની વાત કરીએ આપણે તો ઇન્સ્યુલિન છે એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. ઇન્સ્યુલિન મુખ્યત્વે યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો ઉપર કાર્ય કરે છે. ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝને ગ્રહણ અને વપરાશમાં કામ કરે છે. જોજો, વપરાશમાં વધારો કરે છે, જેના કારણે ગ્લુકોઝનું રુધિરમાં પ્રમાણ ઘટવા લાગે છે. આથી ઇન્સ્યુલિનને હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહે છે. ગ્લુકાગોનને શું કહેવાય? હાઇપરગ્લાયસેમિક. ઇન્સ્યુલિનને શું કહેવાય? હાઇપોગ્લાયસેમિક. ગ્લુકાગોન છે એ શેના ઉપર કાર્ય કરે? યકૃત કોષ ઉપર. ઇન્સ્યુલિન છે એ શેના ઉપર કાર્ય કરે? તો કે શેના ઉપર કાર્ય કરે? યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો ઉપર. રેડી છે? ગ્લુકાગોન શેમાંથી આવે? આલ્ફા કોષમાંથી. આ ઇન્સ્યુલિન શેમાંથી આવે? બીટા કોષમાંથી. બરાબર છે? જો ઇન્સ્યુલિનનું પ્રમાણ શરીરમાં ઘટી જાય તો શરીરમાં ડાયાબિટીસ મેલિટસ નામનો જટિલ રોગ થાય છે. એના લક્ષણો પણ મેં તમને જણાવી દીધા છે. બરાબર છે? તો આ રીતના સ્વાદુપિંડ ગ્રંથિ સવિસ્તાર સમજાવો. બરાબર છે? કાંઈ ક્વેરી હોય તો પણ જણાવજો. બરાબર?